તમારું નામ શું છે ભાઈ? વિસાવદર શહેર આમ આદમી પાર્ટી પ્રમુખ વિસાવદર સુભાષભાઈ ગોંડલ. કાલે આમ આદમી પાર્ટીના કાર્યકરોને ડિટેન શા માટે કરેલા હતા? કાલે અમારા રાજેશભાઈ ચુડાસમાનો જે રોડ શોનો જે કાર્યક્રમ હતો એ કાર્યક્રમમાં અમે એક એવી વાત કરવાના હતા કે તમે 10 વર્ષની અંદર શું કામ કર્યા છે એનો અમે એક આખો રિપોર્ટ કાર્ડ એની પાસે માંગવાના હતા. એવું એક અમે આયોજન કરેલું. પણ સ્થિતિ એવી થઈ કે રાજેશભાઈ વિસાવદરમાં આવે એ પહેલાં તો અમે ઘરે હજી તો હતા, ત્યાં અમારી ધરપકડ કરી લેવામાં જે આવી છે. તો અમારે 10 વર્ષ અમારા સાંસદ શ્રી જે રાજેશભાઈ છે તો એને અમારે પૂછવાનો પણ હક રહ્યો નથી અને અમને 2 કલાક 3 કલાક અગાઉ અમને ડિટેન કરી દેવામાં આવ્યા હતા. તો આ જે ધરપકડ કરવાની જે કાંઈ છે કામગીરી એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને આ લોકશાહીનું એક હનન છે. લોકશાહીનું ખૂન કહી તો લોકશાહીનું ખૂન કરેલું છે. પછી જે તમે રિપોર્ટ કાર્ડ માગવાના હતા ત્યારે તમે રોડ ઉપર આવ્યા હતા, એની સામે ગયા હતા અને પોલીસે ડિટેન કર્યા, શું થયું? હજી તો અમે એક ખાલી તૈયારી એવી હતી કે આપણે જઈને શાંતિપૂર્વક રીતે રાજેશભાઈને મળી અને અમારે એને પૂછવાનું હતું. પણ હજી તો રાજેશભાઈ વિસાવદરમાં આવ્યા નહોતા એ પહેલાં તો અમારી ધરપકડ થઈ ગઈ અને અમે કોઈ જગ્યાએ રોડ ઉપર ઉતર્યા નથી, કોઈ બોર્ડ બેનર બતાવ્યા નથી. અમારે શાંતિપ્રિય રીતે બેસીને અમારે એની સાથે વાતચીત કરવાની અમારી તૈયારી હતી. પણ હજી તો રાજેશભાઈ વિસાવદરમાં આવ્યા નથી પહેલાં તો અમારી ધરપકડ થઈ ગઈ. અમે કોઈ જગ્યાએ વિરોધ પ્રદર્શન કર્યું નથી અને અમે કરવાના પણ ન હતા. અમારે તો શાંતિપ્રિય રીતે એને બેસીને અને અમારે એની સાથે વાતચીત કરવાની હતી કે તમે શું શું કામ કર્યા અને હવે પછી તમે શું કરવાના છો એ બાબતે અમે એની સાથે ચર્ચા કરવાના હતા. પણ એ પહેલાં તો અમારી ધરપકડ કરી લેવામાં આવી છે. એટલે એટલા ડરે છે શા માટે? આમ આદમી પાર્ટીથી રાજેશભાઈ ચુડાસમા આટલા બધા ડરે છે શા માટે? અને કામ કર્યા જ હોય તો અમારી સાથે બેસવામાં એને તકલીફ શું?